નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ આપની સાથે આપના માટે કંઈક નવીન વાત લઈને હાજર છું. 15 જૂન 2025ના રોજ ગુરુ મહારાજ અને સૂર્ય દેવતા બંનેનું મિલન થશે. કેવી રીતે તમને સમજાવું? 14/5/2025ના રોજ ગુરુ મહારાજ ઓલરેડી મિથુન રાશિની અંદર ભ્રમણ કરવાની શરૂઆત કરી દીધી છે અને 15/6/2025ના રોજ સૂર્યદેવ મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. આથી આ બંને અધિમિત્રોનું એક મિલન અત્યાહલાદક, મેજિકલ અને ખૂબ જ લાભપ્રદ છે. ભારતને વિદેશ નીતિમાં લાભ કરશે તો ભાજપ માટે આ યુતિ ઘણી સારી છે. માત્ર 31 દિવસની આ યુતિની અંદર રાજકારણની દ્રષ્ટિએ કેટલાક પોઝિટિવ ફેરફારો અને વિદેશ નીતિની દ્રષ્ટિએ કેટલાક પોઝિટિવ ફેરફારો આપ અનુભવી શકશો. એમાં લેશમાત્ર શંકા નથી. એવા જાતકો કે જેમની મિથુન રાશિ છે, તુલા રાશિ છે, કુંભ રાશિ છે અને ધન રાશિ છે, એમને એક વચગાળાની રાહતના ભાગરૂપે 31 દિવસ કંઈક માનસિક શાંતિ, આર્થિક લાભ મળશે એવું મને લાગે છે. અંગ્રેજી તારીખનો વિચાર કરીએ અકોર્ડિંગ ટુ ધી ઇંગ્લિશ ડેટ્સ, એવા જાતકો કે જે જાતકો ખરેખર 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન જન્મેલા હોય, એવા જાતકો કે જે ખરેખર 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે કોઈ પણ વર્ષમાં જન્મેલા હોય, એવા જાતકો માટે પણ લેડ લાભ બખા એ ટાઈપનો આ સમય મને દેખાય છે. અને સૂર્ય ગુરુની આ મૈત્રી યોગનો સમય એક એવો છે કે જગત ઉપર પણ કેટલાક સારા સમાચાર મળી શકે છે એવું મારું માનવું છે. આ સમયની અંદર સરસ મજાનો વરસાદ વરસવાની શરૂઆત થઈ જશે. બીજી વસ્તુ કે સોનાના ભાવ, ચાંદીના ભાવ આસમાને જશે અને શેર બજાર પણ ધીરા લે એનો સેન્સેક્સ ઉપરની બાજુ ટચ થતો હશે એવું મારું માનવું છે. જો આપ માનસિક રીતે તૈયાર હો તો 15 જૂનથી સૂર્ય ગુરુની મિથુન રાશિની યુતિનો લાભ લેવા માટે તૈયાર રહેજો. હું તો તૈયાર જ છું. મારી તમને શુભકામનાઓ. મળીએ. નમસ્કાર.